પ્રેઝ રોડ આજે આપણે પ્રેરિતોના કૃત્ય તેનો 16મો અધ્યાય અને તેની 31મી કલમમાંથી વચન જોવાના છે. વચન આ પ્રમાણે છે: તેઓએ તેને કહ્યું, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર, એટલે તું તથા તારા ઘરના સર્વ માણસો તારણ પામશો. આમીન. આજનો આપણો વિષય છે, આપણે શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો જોઈએ. પ્રેરિતોના કૃત્ય તેના 16મા અધ્યાયમાં આપણે જોઈ શકીએ છીએ ફિલિપીના બંદીખાનામાં પાઉલ અને સિલાસ એ પ્રાર્થના કરે છે. આખો પ્રસંગ એ બંદીખાનાના પાયા હાલી જાય છે અને એ દરોગો એ બધી વાત એ પ્રેરિતોના કૃત્યો 16મા અધ્યાયમાં લખેલી છે. અને પ્રભુના સેવકો તેને કહે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર, એટલે તું તથા તારા ઘરના સર્વ લોકો, સર્વ માણસો તારણ પામશો. શા માટે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો જોઈએ? પ્રભુના સેવકો તે દરોગાને ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાની વાત કરે છે. શા માટે કોઈ વ્યક્તિએ અથવા આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો જોઈએ? બે બાબતો એની સાથે સંકળાયેલી છે. વ્યક્તિએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો જોઈએ તેનું પહેલું કારણ છે, પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં એ માટેના દાવા અને ક્લેમ એ કરવામાં આવેલા છે. યોહાન 20:31 એ જણાવે છે, પણ ઈસુ તે જ ખ્રિસ્ત ઈશ્વરના દીકરા છે એવો તમે વિશ્વાસ કરો અને વિશ્વાસ કરીને તેમના નામથી જીવન પામો માટે આટલી વાતો લખેલી છે. યોહાન 20:31 પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના દીકરા એ બે બાબતો એ કલમમાં ત્યાં લખેલી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ખ્રિસ્ત અને એની સાથે ઈશ્વરના દીકરા, આ બે શબ્દો, આ બે વિશેષણ એ કલમમાં પ્રભુ ઈસુ માટે વાપરવામાં આવેલા છે. અને એ દાવો આપણે જોઈ શકીએ છીએ કે એ દાવો એ સુવાર્તામાં એ પ્રમાણે જણાવે છે કે તમે જીવન પામો એટલા માટે એ વાતો લખેલી છે. યોહાનની સુવાર્તાના લેખક એ કહે છે, તમે જીવન પામો એટલાને માટે એ વાતો લખેલી છે. એ ક્લેમ આ કલમમાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને પ્રભુ ઈસુ માટે બે વિશેષણો છે, ખ્રિસ્ત અને ઈશ્વરના દીકરા. ઈસુ તે ખ્રિસ્ત, ગ્રીકમાં શબ્દ છે ક્રિસ્ટોસ અને એનો અર્થ થાય છે અનોઇન્ટેડ અથવા ચોઝન, અભિષિક્ત કરેલા અથવા પસંદ કરેલા. પણ શાના માટે? છુટકારાને માટે, ડિલિવરન્સને માટે. અને લુક 4 અધ્યાય 18 અને 19મી કલમ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે સભાસ્થાનમાં યશાનું પુસ્તક વાંચે છે ત્યારે એ આ પ્રમાણે વાંચે છે, પ્રભુનો આત્મા મારા પર છે, કેમ કે દરિદ્રો આગળ સુવાર્તા પ્રગટ કરવા માટે તેમણે મારો અભિષેક કર્યો છે, બંદીવાનોને છૂટકો તથા આંધળાઓને દ્રષ્ટિ પામવાનું જાહેર કરવા, ઘાયલ થયેલાઓને છોડાવવા તથા પ્રભુનું માન્ય વરસ પ્રગટ કરવા માટે તેમણે મને મોકલ્યો છે. લુક તેનો 4 અધ્યાય 18-19મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે વાત એ કરે છે, તે વાત એ યશાના પુસ્તકમાંથી તે વાંચે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં એ ખ્રિસ્ત છે, એટલે કે એ છોડાવનાર, છુટકારો અપાવનાર, એનું ત્યાં વર્ણન આપણે એ લુક 4 અધ્યાય 18-19માં આપણે જોઈ શકીએ છીએ. અને એ જ બાબત યશાયા 61મો અધ્યાય અને તેની પહેલી બીજી કલમમાં પણ આપણે જોઈ શકીએ છીએ. ખ્રિસ્ત, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલે છુટકારો અપાવનાર, ઉદ્ધાર કરનાર, એ બાબત એનો અર્થ થાય છે. અને આ જ વાત યોહાન 11:27 માર્થા પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહે છે, હા પ્રભુ, મેં વિશ્વાસ રાખ્યો છે કે તમે ઈશ્વરના દીકરાને. પછી એ કહે છે, ખ્રિસ્ત જે જગતમાં આવનાર છે તે તમે જ છો. માર્થા પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ ખ્રિસ્ત તરીકે સંબોધે છે, જે જગતમાં આવનાર છે તે જ છો. કેટલી અદ્ભુત બાબત! આમ પ્રભુ ઈસુ માટે એક વિશેષણ ખ્રિસ્ત એટલે કે એ ઉદ્ધાર કરનાર, એ બાબત આપણે જોઈ શકીએ. એની સાથે એ ઈશ્વરના દીકરા. યોહાન 10મો અધ્યાય તેની 34-39માં પ્રભુ ઈસુ ખ્રિસ્ત યહૂદીઓ સાથેના જે વાતચીત કરે છે, વાર્તાલાપ કરે છે, તેમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ એમની સામે જ કહે છે, હું ઈશ્વરનો દીકરો છું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઈશ્વરને પિતા કહે છે. એ ઈશ્વર પુત્ર તરીકે, ઈશ્વરના દીકરા તરીકે ત્યાં એ પોતાને સંબોધે છે યોહાન 10મા અધ્યાયની 34-39મી કલમમાં. અને માર્કની સુવાર્તાનો તો શરૂઆતની જ કલમ, પહેલો અધ્યાય તેની પહેલી જ કલમનો ભાગ છે, ઈશ્વરના પુત્ર ઈસુ ખ્રિસ્તની આ સુવાર્તા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ ઈશ્વરના પુત્ર તરીકે ત્યાં સંબોધવામાં આવે છે.
અને યોહાન 10:31 પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કહે છે, હું તથા પિતા એક છીએ. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાણી પર ચાલે છે ત્યારે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માથી 14:33 કહે છે, શિષ્યો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહે છે, નિશ્ચય તમે ઈશ્વરના દીકરા છો. એ શિષ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઈશ્વરના દીકરા તરીકે સંબોધે છે માથી 14:33. અને પ્રમુખ યાજક સાથેની વાતચીતમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને એ બંને વાતચીતમાં એ કહે છે ઈશ્વરનો દીકરો જે ખ્રિસ્ત, અને સામે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે હા તે પોતે જ કહ્યું. માટે આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે શાસ્ત્રોમાં દાવા કરવામાં આવેલા છે અને બધા જ એ દાવા, એ ક્લેમ એ અક્ષરશ એ સાચા પડે છે. અને માટે જ કલોસી 2:9 આપણે જોઈ શકીએ છીએ ખ્રિસ્તમાં ઈશ્વરત્વની સર્વ પરિપૂર્ણતા મૂર્તિમાન છે. પ્રભુ ઈસુ એ જ એ ખ્રિસ્ત, એ સેવિયર છે, એ બચાવનાર, એ ઉદ્ધારક છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઈશ્વરના દીકરા છે. ખ્રિસ્તમાં ઈશ્વરત્વની સર્વ પરિપૂર્ણતા એ મૂર્તિમાન છે, કલોસી 2:9. અને એની સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે કર્યું, જે કાર્યો કર્યા માટે આપણે તેમની પર વિશ્વાસ કરવો જોઈએ. પહેલી બાબત એ દાવાઓ માટે જે વચનોમાં કરવામાં આવેલા છે તેને લીધે આપણે વિશ્વાસ કરવો જોઈએ. અને બીજી બાબત ખ્રિસ્તે જે કર્યું તેને માટે પણ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો જોઈએ. 1 કોરિન્થી 15:3-4 કલમ એ સુવાર્તાના મૂળ તથ્યો એ જાહેર કરે છે. અને એમાં આપણે જોઈ શકીએ છીએ કે ખ્રિસ્ત આપણા પાપોને માટે એ મરણ પામે છે, તેમને દફનાવવામાં આવ્યા, ત્રીજે દિવસે ખ્રિસ્ત એ પુનરુત્થાન પામ્યા. એ બાબતો એ 1 કોરિન્થી 15:3-4 એ સુવાર્તાના તથ્યો ત્યાં આપેલા છે. અને તેમના મરણે એ વિશ્વાસીઓને માટે એ પ્રાયશ્ચિત કર્યું અને તેમના પુનરુત્થાને પાપ, મરણ અને શૈતાન પર તેમણે વિજય મેળવ્યો, વિજયની ઘોષણા કરી. એ બાબત પણ આપણે જોઈ શકીએ છીએ. અને માટે જ રોમન 1:16 એ કહે છે, સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી, કારણ કે દરેક વિશ્વાસ કરનારને તે ઈશ્વરનું તારણ પમાડનારું પરાક્રમ છે. ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો જોઈએ કારણ કે તે માટેના દાવા એ વચનોમાં એ આપણે જોઈ શકીએ છીએ. ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો જોઈએ કારણ કે તેમણે જે કર્યું છે તેને લીધે આપણે તેમની પર વિશ્વાસ કરવો જોઈએ. અને વિશ્વાસ કરનારને તે ઈશ્વરનું તારણ પમાડનારું પરાક્રમ છે. એ સુવાર્તા એ ખ્રિસ્તનું, એ ઈશ્વરનું એ તારણ પમાડનારું એ પરાક્રમ છે. પણ કોના માટે? જે ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તેને માટે. જે કોઈ પણ વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તે દોષિત ઠરાવવામાં આવશે નહીં, તે કદી નિરાશ થશે નહીં. અને કારણ કે તેનો ઉદ્ધાર એ સંપૂર્ણપણે ખ્રિસ્ત પર નિર્ભર છે. કારણ કે ખ્રિસ્ત જ એ તારણહાર છે, ખ્રિસ્ત જ એ ઉદ્ધારનાર છે. માટે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો જોઈએ. ગોડ બ્લેસ યુ.